દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ. ચૈત્ર મહિના, આજે ચૈત્ર મહિનાનું પહેલું નોરતું છે ને અમે લોકો જઈએ છીએ કોટડા, અને તમે પણ કોટડા આવો. ને આ મારો ફર્સ્ટ બ્લોગ છે, તો નીકળી ગયા છીએ. તમે જો મારી પાસે મારો બ્રધર છોટા ભાઈ બેઠા છે, અને અમે બે નીકળી ગયા છીએ કોટડા જવા માટે. ભાઈનો પહેલો વિડીયો બનવાનો છે, તો બધા સપોર્ટ કરજો. કેમ લાગે કેમ નહીં જરા કમેન્ટ કરી દેજો. શું કહું તારું? સાચી વાત છે. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા વર્ષમાં તો ઠીક છે, નોરતાનો પહેલો દિવસ છે ને. હા, તો પહેલો દિવસ હતો. ભાઈને કીધું કે શરૂઆત કરી, તો ભાઈ શરૂઆત કરે છે. હવે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બના રહેજો, મજા આવે. કોટડા પોગી ગઈએ છીએ, તમે જોવો છો. તો અમે કોટડા પૂગ્યા પછી અમને ખબર પડી કે રિયલમાં આજે પહેલું નોરતું નહીં પણ બીજું નોરતું કર્યું છે. અમને પહેલાં નોરતાનો વ્યાયામ હતો કે પહેલું નોરતું આજે છે, પણ પહેલું નહીં, આજે બીજું નોરતું છે. તો આજે બહુ એટલું બધું પબ્લિક દેખાતું નથી કોટડાની અંદર, પણ તમે જોઈ શકો છો અમે કોટડા પોગી ગયા છીએ. કોઈ નહીં, આમ જો કોઈ નહીં, કારણ કે આ ચોટીલાની અંદર પહેલું શું કાલે ગુરુવારે ના તમે બીજા નોરતા આવ્યા છે, તો અમારથી પણ મિસ્ટેક થઈ ગઈ છે. તો કાલ આવવાનું તેને બદલે આજ આવી ગયા છે. હવે તમને બધાને પણ દર્શન કરાવી દીધા છે, તો બધા કમેન્ટમાં જયમાં ચામુંડમાં લખી દીધું. બબલુભાઈ કંઈક વિચાર કરે છે કે હું કરું હું નહીં એમ. ટાઈટ નહીં છે તો મોબાઈલ હલ્લે છે. તો દોસ્તો અમે કોટડા આવ્યા હતા, તો અહીંયા મારા ભાઈબંધ કહે છે કે અહીંયા કંઈક છે, પણ એ જો કંઈક ગોતે છે. હું ગોતે કોને ખબર, આમાં કહેવાય નહીં. દરિયામાં કંઈ હીરા મોતી હોય તો કંઈક હતું ખરી કહે છે અમારા બબલુભાઈ, પણ હું હતું એ નથી ખબર. જો કઈસલી બબલુભાઈને કઈસલી મળી ગઈ છે. ને અહીંયા સામે દેખાય છે ને તમને, એ મહાદેવનું મંદિર છે. ત્યાં અમે જઈએ છીએ. કોઈ દી અમે પણ આવ્યા નથી. કોટડા ઘણા સમયથી આવીએ છીએ, પણ અમે આવ્યા નથી. પણ હવે અમે જઈએ છીએ અહીંયા. તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. એક વસ્તુ મળી ગઈ આપણને. તો ફાઇનલી દોસ્તો અમે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. આ તમે વિડીયોમાં જોઈ શકો છો મહાદેવનું મંદિર છે આ અહીંયા. ને આ પહાડની માથે કોટડા ઊંચા કોટડામાં ચામુંડા માતાનું મંદિર આવેલું છે ઉપર. એની નીચે મહાદેવનું મંદિર છે. આ ત્યાં અમે આવી ગયા. ને આ બાજુ જો દરિયો. અમારા બબલુભાઈ કંઈક પકડતા આવે છે. હું પકડે કોને ખબર હવે. આવી ગયા મસ્ત મજાનું છે. હજુ અહીંયા છે આપણે શિવલિંગ મહાદેવનું. એક મોટી શિવલિંગ હતી અને એક નાની શિવલિંગ પણ અહીંયા છે બાજુમાં. આ પતરાનો શેડ જેવું દેખાય છે, અહીંયા નાની શિવલિંગ છે. જો અહીંયા છે ને, જો આ નાની એમથી શિવલિંગ છે. ઓલી મોટી શિવલિંગ હતી મહાદેવની. તો દોસ્તો અમે જ્યારે પણ ફરવા જઈએ ને દરિયા કિનારે, ત્યારે અમારે આ બબલુભાઈ કાંઈક ને કાંઈક દરિયામાં ખાડા કરતા જ હોય. અમારે
ઓલરેડી જોયું, ગમે ત્યારે હોય ને તો એ ખાડો જ કરતો જોવો તમે. અમને આમ જોતા આ કંઈક નવીન આમ જોતા જો. આમ આ મારા બબલુભાઈ ઓલા સાણા થાપતા હોય ને એવું કંઈક બનાવ્યું છે. હું હોય કોને ખબર. એમને હું જ્યારે આવું ને આ ડુંગરો બનાવીને ટ્રાય મારું જ્યારે આવી રીતના આમ કરું ને એટલે આમાં ચાણ થઈ જાય છે ડુંગ મારે. ના કૂતરા કોને ભાવે છે? મારા કૂતરા ભય છે બહુ, પણ બબલુભાઈ પાછા બી ગયા છે તો પાછા હવે કંઈક ડુંગરો દરિયામાંથી કાઢી ખોદીને કંઈક બનાવે છે. હવે શું બનાવે કોને ખબર, કમેન્ટ કરજો તમે શું બનાવે છે એ. જો જો કેવા ખેલ કેવા કરે જોવો તમે. અહીં અમારે આની પહેલાં અમે ભવાની ગયા હતા ને ત્યારે કંઈક તાજમહેલ જેવું કંઈક બનાવ્યું હતું ત્યાં એને, પણ અમે વિડીયો નહોતો ઉતાર્યો. એટલે હવે જ્યારે પણ જાય ને ત્યારે કંઈક વિડીયો ઉતારશું એટલે તમને દેખાડીશું અમે. જુઓ જો કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈનો ડુંગરો જુઓ તમે. બસ તો દોસ્તો અમે કોટડા દર્શન કરી લીધા છે. અમે નીકળવાની તૈયારી કરીએ છીએ, નીકળીએ છીએ. અમારે જો બબલુભાઈ ગાડી ચાલુ કરે છે અને હવે સીધા મહુવા નીકળવાના છીએ. અને મહુવા કંઈક જઈને નાસ્તો પાણી કરીશું, કેમ કે નાસ્તો અમે કંઈ કર્યો નહોતો હજી. એટલે આજના વિડીયોમાં આટલું જ થી. હવે આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો.